બ્રહ્મકુમારીજનો સેવાયજ્ઞ પારડીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં અલૌકિક રક્ષાબંધનની ઉજવણી 10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા ઝુંબેશ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈને રક્ષાસૂત્ર બંધાયું. કિલ્લા પારડી ખાતે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા પવિત્રતા, ભાઈચારો અને સકારાત્મક જીવનનો સંદેશ આપતા અલૌકિક રક્ષાબંધન તથા 10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિલ્લા પારડી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્મકુમારી પારુલબહેને ગુજરાતના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સહિત ઉપસ્થિત અગ્રણીઓને રક્ષાસૂત્ર બાંધી આધ્યાત્મિક મૂલ્યનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નશો પરિવાર અને સમાજનો વિનાશ તરફ લઈ જાય છે. બ્રહ્મકુમારી સંસ્થાનું આ નશામુક્તિ અભિયાન પ્રશંસનીય છે અને દરેક શાળા, કોલેજ કે મહોલ્લા સુધી આ જાગૃતિ પહોંચવી જોઈએ. બ્રહ્મકુમારી પારુલબહેને જણાવ્યું હતું કે સાચું રક્ષણ માત્ર બહારથી જ નહીં પણ વિચારો, વાણી અને કર્મોને પવિત્ર રાખવાથી મળે છે. જ્યારે આપણે વ્યસન અને વિકારો છોડીએ છીએ ત્યારે જીવન સુરક્ષિત બને છે. આ કાર્યક્રમમાં ભાજપ મહામંત્રી કમલેશ ગજાનંદ, પારડી પાલિકા પ્રમુખ ચેતન નાયકા, શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, રાજેશ પટેલ, અશોક પ્રજાપતિ, ઝુબીન દેસાઈ, પ્રણવ દેસાઈ, કિરણ પટેલ સહિત ભાજપ અને નગરપાલિકાના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. हमारे सेंटर में रक्षाबंधन का कार्यक्रम રાખવામાં આવ્યો છે. બ્રહ્મકુમારી ભાઈઓ પાસે એક જ ગિફ્ટ માંગી કે જે રીતે સમગ્ર દુનિયામાં અને દેશમાં નશામુક્તિ આંદોલન ચાલી રહ્યું છે એ નશામુક્તિ આંદોલન માટે આપણે સંકલ્પ કરી આપણે નશાના કોઈ પણ કામમાં ભાગીદાર નથી. પોતે નશો છોડી સમગ્ર કુટુંબને નશામુક્ત કરી અને સમગ્ર સમાજને અને રાજ્યને નશામુક્ત કરવાના પ્રયાસમાં આપણે સૌ સહયોગ આપીએ એવી એમને ભાઈઓ પાસે માંગી. ઓમ શાંતિ. રક્ષાબંધન નિમિત્તનો આજે વિશેષ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના નિમંત્રણને માન રાખીને કનુભાઈ દેસાઈ અને સાથે ભાજપના સર્વ કાર્યકર્તાઓ વિદ્યાલય ઉપર આવીને ખૂબ સ્નેહથી, ઉમંગ ઉત્સાહથી રક્ષાબંધન કરાવી અને સાથે સાથે રક્ષાબંધનની ખૂબ પ્યારી સોગાદ ગિફ્ટ બહેનોને આપી નશામુક્ત જીવન જીવવાની પ્રેરણા લઈ નશામુક્તિની પ્રતિજ્ઞા કરી. નશામુક્તિ 10 કરોડ નશામુક્તિ અભિયાન નિમિત્તે પારડીની અંદર આખા તાલુકાના ગામડે ગામડે સ્કૂલ કોલેજોની અંદર જઈ બ્રહ્મકુમારી બહેનો દ્વારા હરેકને પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 8,000 જેટલી પ્રતિજ્ઞા નશામુક્તિની કરાવવામાં આવી છે.